સુરતના કોસાડ વિસ્તારમાં મહિલાને કર્યાવરમાં મળેલો પ્લોટ પચાવી પાડવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ન્યાયની માંગ સાથે પીડિત મહિલા પોલીસ કમિશનર કચેરીએ પહોંચી છે. સુરતના કોસાડ વિસ્તારના ખોડિયાનગરમાં રહેતી ગોકુલબેન મોહનભાઈ ચાવડાને તેમના લગ્ન પ્રસંગે કર્યાવરમાં એક પ્લોટ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ પ્લોટ દિલીપભાઈ મોહનભાઈ ચાવડાએ વર્ષ 2009માં અંદાજે 1,90,000 રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ થતો હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે મમતાબેન કછવા, રાજાભાઈ કછવા અને લચુભાઈ કછવા દ્વારા પ્લોટ ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારે વારંવાર પોલીસ પાસે રજૂઆત કરાઈ છે, છતાં કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી. આ મામલે ગોકુલબેનના પરિવારજનોએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સંતોષકારક જવાબ ન મળતા આખરે સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી છે. મારું નામ ગોકુલબેન સુરતજી ગોડ. હું એમપીમાં રહું છું, ઉજ્જૈન. ને મારા પપ્પાએ મને કન્યાદાનનો પ્લોટ આપ્યો હતો. તે અહીંયા બરથાણા ગામમાં છે ને એ લોકો મને બાંધવા નથી દેતા સાહેબ. એ લોકો ધમકી આપે છે. અત્યારે હું ત્યાંથી ગામમાંથી ઘઉં કાપતી આવી છું. એ લોકો મને પરેશાન કરે છે ને પોલીસવાળાઓ મારી ઉંમર નથી. એટલે હું એ સાહેબને કહું છું કે મારી થોડી સાંભળો. ને મારો નાનો છોકરો લઈને 15 દિવસથી દોડું છું મેં. બેન, કેટલા સમયથી તમે ત્યાં રહો છો અને કન્યાદાનમાં કયા વર્ષમાં આપ્યું હતું? 17 વર્ષ થઈ ગયા છે સાહેબ મને. અચ્છા, શું કહેશો પીઆઈ સાહેબને? શું કહેશો કે સાહેબ અમે મારે પ્લોટની આ માંગણી છે. એ લોકો ખોટી ગુંડાગીરી કરે છે. એ લોકો મારવાની ધમકી આપે છે. એ લોકો પૈસા માંગે છે કે 1 લાખ આપો, 2 લાખ આપો તો અમે તમારો પ્લોટ ખાલી કરીએ. મારી પાસે પૈસા નથી સાહેબ. બેન, કોણ છે એ લોકોને તમે શા માટે હેરાન કર્યું? એ લોકો છે ને પેલા બાજુમાં રહેતા હતા. એ લોકોનું મકાન વેચી દીધું છે અને મારા પ્લોટ પર કબજો કરે છે એ લોકો. રડતા રડતા મહિલાએ મારો હક જોઈએ છે, મને ન્યાય અપાવો આવા શબ્દો સાથે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી. પીડિત મહિલાએ રડતા રડતા પોતાના અધિકાર માટે પોલીસ કમિશનર પાસે મદદ માંગી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર જમીન કબજાના પ્રશ્નો સામે લાવ્યા છે. હવે આ મામલે પોલીસ શું પગલાં ભરે છે તેની ઉપર સૌની નજર છે. જી, આપનું નામ? મારું નામ દિલીપભાઈ મોહનભાઈ ચાવડા. ક્યાં રહેવાનું? મારું રહેવાનું અમરોલી અને અમરોલી વર્ધમાન સોસાયટી. અચ્છા, શું સમસ્યા છે? મેં મારી બેન ગોકુલ માટે એક પ્લોટ લઈ લીધો આજથી 17 વર્ષ પહેલાં. એમને કન્યાદાનમાં આપેલો મેં. તો મેં એમના બાંધકામ માટે 12 માર્ચે સવારે ત્યાં ગયેલો, બરાબર. તો ત્યાં એક લેડીઝ ને એમના ફેમિલી લોકો ખાટલું ઢાળીને બેસેલા હતા. તો મેં એમને કીધું કે ભાઈ તમે અમારા પ્લોટ પર શું કરો છો? આ અમારી માલિકીની છે. તો એ લોકોએ અમે ગાડી ગરોજ કરીને ધમકી આપી, બરાબર. તો પછી મેં સાંજે પોલીસ બોલાવી, પોલીસને ફોન કર્યો, પોલીસ આવી બી ત્યાં. પોલીસે મારી પાસેથી મારા કાગળિયા માંગ્યા કે તમારી પાસે શું છે એ દેખાડો. અમે ઓરિજિનલ પુરાવા અમારા જે બી હતા ડોક્યુમેન્ટ્સ અમારી માલિકીના અમે બતાવ્યા. અને પોલીસે કીધું, એ લોકોને કીધું કે તમે લાવો. એ લોકો નહીં માન્યા અને પોલીસે કીધું તમે મારી સાથે ચાલો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. મેં પોલીસ સ્ટેશન જઈને લેખિતમાં ફરિયાદ બી આપી, બરાબર. એમને મેં પોલીસમાં ફરિયાદ આપી. પોલીસે મને કીધું તમે કાલે તમે આવો, તમે એફઆઈઆર દાખલ થઈ જશે. એ દિવસે 12 તારીખ હતી. પછી હું રોજ પોલીસના 13 ગયો, 14 ગયો. પછી મને ખબર પડી 15 તારીખે એ લોકોએ ખોટું બાંધકામ ઊભું કરી લીધું. મેં પોલીસને જાણ બી કરી કે સાહેબ ત્યાં ખોટું બાંધકામ ચાલે છે, તમે ત્યાં જઈને એમને રોક લગાવો, મારી માલિકીની છે. તો પોલીસે અમારી કોઈ સુનવાઈ કરી નથી. પછી અમે પીઆઈને મળ્યા, પીએસઆઈને મળ્યા. અમે રોજ અત્યાર સુધી અમે ધક્કા ખાઈએ છીએ ને એ લોકો અમને ત્યાં જઈએ છીએ તો અમને મારવાની ધમકી આપે છે. ને અમે એમને કીધું કે સાહેબ અમે કાનૂની કાર્યવાહી કરો. અત્યાર સુધી કોઈ કાનૂની કાર્યવાહી થઈ નથી. આજે અમે સીપી સાહેબની ઓફિસે આવ્યા છે અને અમને ન્યાય મળશે એવી અમને ખાતરી છે પૂરો. અને અમે આજે સીપી સાહેબને મળીને અમારા ન્યાય લઈને રહીશું.